પોતાની રીતે વિચારવાનો અવસર મળે. એટલે શ્રીમદજી હોય, આનંદગંજજી હોય કે મહોપાધ્યાય, યશો વિજયજી વગેરે જે આ એકદમ કવિતાના એક એક ગાથામાં એક એક મર્મ સમજાવવાની કોશિશ કરી હોય. એટલે એ કવિતા સ્વરૂપમાં હોય ને, એટલે કવિતા એક એવી વસ્તુ છે. આપણે જયારે ભણતા હતા ને ત્યારે પાઠ આવે ને, ગદ્ય અને પદ્ય બે વસ્તુ હોય. તો કવિતાનું જે સ્વરૂપ હોય ને, એમાં ઓલવેઝ શું પ્રશ્ન આવે કે આ લાઈનને એક્સપાન્ડ કરો, એમાં તમે શું સમજ્યા એનું વિવેચન કરો. અને પાઠ હોય તો પાઠમાં શું આવે કે એનું સંક્ષિપ્ત શું સમજ્યા એ આપો. એટલે લાંબી વસ્તુ જે સમજાવી હોય ને તો એમાં એનું સંક્ષિપ્ત સમજાવવાનું આવે. જ્યારે કવિતા હોય ને કે ભાઈ એક પંક્તિ આપી કે એ પંખી ઉપર પથ્થરો ફેંકતા ફેંકી દીધો, બસ કલાપીની આ પંક્તિને સમજાવો. એટલે દરેક જણ પાસે એના જુદા અર્થ, જુદા પરસેપ્શન હોય. દરેકની પોતાની બુદ્ધિ પ્રમાણે એના પરસેપ્શન આપી શકે. એટલા માટે જે કવિતા સ્વરૂપમાં હોય ને એમાં વધારે જ્ઞાન આપી શકે. એવું સેમ આનંદગંજીના પદોમાં એમની જે 24 છે તો એમાં એ ક્યારેક આપણે એ લેવી છે. જેવી રીતે આત્મસિદ્ધિ શાસ્ત્ર નયનભાઈ લે છે અને એમાં ખૂબ ડેપ્થ છે, એવી રીતે આનંદગંજીના પદોમાં પણ એક એક પદમાં વૃષભજીને સ્વર પ્રીતમ મારો ઓર ન ચાહું રે કંત. તો પછી એને સમજાવશું ને તો દરેક જણના પરસેપ્શન અલગ હોય. એટલે આ કવિતા સ્વરૂપ એ વધારે સારું સ્વરૂપ છે શાસ્ત્રને સમજવા માટેનું. કારણ કે અત્યારના કાળમાં લોકો પાસે સમય ઓછો છે. વાંચીને લાંબુ ટૂંકું સમજાવવા કરતા એને કવિતા સ્વરૂપ. અને કવિતા એક એવી વસ્તુ છે કે જેના પર હંમેશા ચિંતન કરવાનું મન થાય. સમજાય નહીં જલ્દી, પહેલી નજરમાં સમજાય નહીં એટલે એને અંદર ઊંડા જવાનું મન થાય. એ પણ એક કવિતાના સ્વરૂપનું સ્પેશિયાલિટી છે. એટલે આ શાસ્ત્ર પરનો શાસ્ત્રાર્થ જે છે એ ઘણો ગૂઢ હશે એવું આપણે સમજીએ. ઓકે, હવે આપણે આપણા વિષય પર આવીએ. આપણો વિષય છે રિસર્ચ ઓફ ડાઇનિંગ ટેબલ, એટલે કે રસોડાનું તત્વજ્ઞાન. હવે આપણે રસોડાના તત્વજ્ઞાનમાં ભક્ષાભક્ષનો વિવેક, અનંત ઉપકારી એવા આપણા શાસ્ત્રકાર પરમર્ષિઓએ જે માર્ગ આપણને આપ્યો છે એના ઝીણામાં ઝીણી વિગત આપણી સામે એમણે રજૂ કરી છે. જે કદાચ ઓવરલુક થઈ જાય. ખાવું પીવું એ દરેકનો અંગત મામલો છે એ વાત આવીને ઉભી રહે ત્યારે એનો જે વિવેક છે એ ઓવરલુક ન થઈ જાય. એટલે એક વસ્તુને ડિટેલમાં સમજાવીને આપણા શાસ્ત્રકારોએ, આપણા જ્ઞાની ગુરુ ભગવંતોએ અને મૂળભૂત રીતે અનંત ઉપકારી જીનેશ્વર દેવોએ આ માર્ગને પ્રશસ્ત કર્યો છે. એટલે આપણે એ માર્ગને સમજવો જરૂરી છે. હવે આપણે ભક્ષાભક્ષના વિવેકમાં આપણે જોતા હતા કે અભક્ષ્ય, આપણે જરાક એનું સમરી લઈ લઈએ. સંયોગિક અભક્ષ્ય જે હોય, એકમાં બીજું ભેગું કરવાથી અથવા તો એનો સમય થઈ જવાથી અથવા તો એને ખોટી રીતે મિક્સચર કરવાથી જે વસ્તુ બને એને આપણે સંયોગિક અભક્ષ્ય કહેવાય. એમાં દ્વિદળ, ચલિત રસ, ગોળ અથાણું અને રાત્રિ ભોજન જોયું. હવે રાત્રિ ભોજનમાં આપણે સમજ્યા કે એના 4 ભંગા છે. દિવસનું બનાવેલું દિવસે એ એક જ ખપે છે, દિવસનું બનાવેલું રાત્રે નથી ખપતું, રાતનું બનાવેલું દિવસે નથી ખપતું ને રાતનું બનાવેલું રાત્રે નથી ખપતું. આ 4 ભાંગામાંથી એક ભાંગો ભક્ષ્ય ગણાય, બાકીના અભક્ષ્ય ગણાય. આ પણ આપણે સમજ્યા. પછી 4 મહાવિગળીઓને જોઈ, માંસ, મદિરા, મધ અને માખણ. એમાં સમજો કે 2 તો આપણે માંસ, મદિરા એ તો સમજી લઈએ કે આપણે અંડરસ્ટુડ છે કે આપણી પાસે, આપણામાં નથી એવું એક અંડરસ્ટુડ છે. હવે જ્યારે દવાના માર્ગે પણ મધ વાપરીએ છીએ ત્યારે મધના કેટલા પાપ છે એ પણ આપણે સમજ્યા. માખણ જેને આપણે કદી અભક્ષ્ય નથી ગણ્યા, જ્યાં સુધી ગેરસમજ હતી ત્યાં સુધી આપણું મગજ એને અભક્ષ્ય તરીકે સ્વીકારવા તૈયાર નથી. અને અભક્ષ્ય તરીકે સ્વીકારવાની વાત કરીએ
તો એમાં 1000 પ્રશ્ન આવે એવું માખણ જે અભક્ષ છે એની પણ આપણે વાત કરી. હવે આપણે આગળ જઈએ છીએ કે 32 અનંતકાય. નવમી વસ્તુ કે છે 32 અનંતકાય. અનંતકાયને પહેલા આપણે સમજીએ. અનંતકાય એટલે શું? તો કે વનસ્પતિ બે સ્વરૂપ હોય. પ્રત્યેક વનસ્પતિ અને સાધારણ વનસ્પતિ. એટલે પ્રત્યેક વનસ્પતિ કાય આપણે બોલીએ છીએ પ્રત્યેક વનસ્પતિ કાય 14 લાખ સાધારણ વનસ્પતિ કાય 2 લાખ બે ઇન્દ્રિય. તો એ જે પ્રત્યેક વનસ્પતિ કાય છે તો કે એમાં એક વનસ્પતિમાં મેચ્યોર થાય ત્યારે એક જીવ હોય. એટલે ધારો કે આપણે મગનો દાણો હોય, વટાણો હોય, કે તુવરનો દાણો હોય, કે કાકડી હોય, કે ચીભડા હોય, કે તુરિયા હોય, કે એમાં પ્રત્યેક એક ભાગમાં એક કેરી છે તો એમાં એક જીવ છે ખાલી. એ પ્રત્યેક વનસ્પતિકાય કહેવાય. અને સાધારણ વનસ્પતિકાય સમજીએ. સાધારણ વનસ્પતિકાય એટલે શું? કે જેના એક શરીરમાં અનંતા જીવો હોય. એટલે જે સાયન્ટિફિકલી પણ પ્રૂવ છે, પણ શાસ્ત્રકાર પરમર્શીઓએ તો પોતાના અનંત જ્ઞાનના પ્રકાશમાં કે કેવા જ્ઞાનના પ્રકાશમાં જોયું છે, એટલે એમાં કોઈ શંકાને સ્થાન નથી. હવે અનંતકાય એ કેવી રીતે થાય? તો કે સાધારણ વનસ્પતિકાય કે જેના એક સ્વરૂપમાં અનંતા જીવો છે. એટલે એક બોડીમાં અનંતા જીવો છે. આ સાધારણ વનસ્પતિકાય થાય. એટલે પ્રત્યેક વનસ્પતિકાય અને સાધારણ વનસ્પતિકાય એ બે. હવે એમાં એમ ના કહી દીધું કે પ્રત્યેક વનસ્પતિકાય બધું ખવાય અને સાધારણ વનસ્પતિકાય બધું ન ખવાય, એવું નહીં. એને પણ ડિટેલિંગ કર્યું છે કે પ્રત્યેકમાં પણ આટલી વસ્તુઓ સાધારણ વનસ્પતિકાયમાં જાય. ફોર એક્ઝામ્પલ, એક કુણી આંબલી છે કે જેની અંદર બીયો બંધાયો નથી. જ્યાં સુધી એ બંધાયો નથી ત્યાં સુધી એ સાધારણ વનસ્પતિકાયમાં આવે છે. અને જ્યારે એનું બીજ બંધાઈ જાય છે, અંદર જે કચુકો હોય જેને કહીએ, એ કચુકો બંધાઈ જાય પછી એ પ્રત્યેક વનસ્પતિકાયમાં આવે. આ એક એક્ઝામ્પલ છે. એટલે આપણને એટલું બધું ડિટેલમાં એમણે સમજાવ્યું છે દરેક વસ્તુમાં કે આપણે ક્યાંય શંકા રાખવાને કારણ નથી. હવે પ્રત્યેક વનસ્પતિકાય એક શરીરમાં એક જીવ, સાધારણ વનસ્પતિકાય એક શરીરમાં અનંતા જીવ. હવે પ્રત્યેક વનસ્પતિકાય તો આપણે સમજી ગયા કે એમાં શું આવે. પણ હવે સાધારણ વનસ્પતિકાયનું ડિટેલિંગ જોઈએ, કારણ કે જે આપણને નથી ખપતું એનું ડિટેલિંગ વધારે સારું સમજવું. તો કે એમાં શાક સ્વરૂપે આવે, ભાજી સ્વરૂપે આવે, પત્રવેલ એટલે કે વેલ સ્વરૂપે, ઔષધ સ્વરૂપે અને જંગલી વનસ્પતિઓના રૂપે. એવી રીતે 32 જુદી જુદી વસ્તુઓને અમને ડિટેલિંગમાં સમજાવી છે. તો શાકમાં ભૂમિકંદ કે જે જમીનની અંદર ઉગે છે એવા કંદ, જેને આપણે કંદમૂળ પણ કહીએ છીએ, કારણ કે એનો એક પાર્ટ એ પાછો ઉગવામાં સક્ષમ છે. એટલે એ ભૂમિકંદ એ અનંતકાય છે, એટલે સાધારણ વનસ્પતિકાય છે. પછી બટેટા, ગાજર, મૂળા, ડુંગળી, લસણ, વંશ કારેલા, સુરણ અને કુણી આંબલી, આ બધા શાકના સ્વરૂપમાં છે, જે સાધારણ વનસ્પતિકાય છે અને અભક્ષ્ય છે. હવે એના આપણે એવી રીતે એને ઓળખવું. સાધારણ વનસ્પતિકાય કે અનંતકાય જે છે એને ઓળખવું કેવી રીતે? તો કે એમાં સાંધો ન હોય, ગાંઠ ન હોય. એટલે ધારો કે શેરડીમાં આપણને ગાંઠ દેખાય, કેટલાક ફળોમાં સાંધો દેખાય આપણને, કેટલાક શાકભાજીમાં સાંધો દેખાય કે આપણે આમ ખોલી શકીએ એને, એ ન હોય. અને જેને
સમાર્યા પછી અથવા તો તોડ્યા પછી એની સરફેસ એકદમ લીસી આવે, એ અનંતકાયના લક્ષણો છે. જેમાં રેસા ન દેખાય, ફાઈબર્સ ન હોય, અને તોડો તો એમાં ફાઈબર્સ ન હોય. બટેકું તોડો, બટેકામાં ફાઈબર ન હોય, સ્ટાર્ચ હોય. એટલે જે આપણે સાયન્સની ભાષામાં વાત કરીએ તો કે ફાઈબર્સ જેમાં હોય, તમે તુરિયાને તોડશો, વાલોળને તોડશો કે કશાકને, કારેલાને તોડશો તો એમાં તમને ફાઈબર દેખાશે, એકથી બીજાને છૂટું પાડતા તંતુ દેખાશે. તો એ પ્રત્યેક વનસ્પતિકાય છે. જ્યારે સાધારણ વનસ્પતિકાયમાં તોડતા જ એની લીસી સરફેસ આવે, અને જેનો એક નાનો પાર્ટ પણ પાછો વાવો તો એ પાછો ઉગી શકે છે. બટેકામાં જે આંખ જેવું હોય ઉપર, એને પ્રોપરલી કાઢીને પાછું વાવો, અથવા એક બટેકાને પાછું વાવો તો પાછું ઉગે, અને એમાંથી બીજું બટેકું થઈ શકે. એટલે આ અનંતકાયના લક્ષણો છે. હવે એમાં 2-3 વસ્તુ, એક તો મૂળામાં આપણે ઘણી વાર કેવું થાય છે કે પેલા એના દાંડલા તો બહાર હોય, મૂળો હોય તો એની દાંડી બહાર હોય, એના પર પાંદડા હોય, તો આપણે એને વાપરતા હતા. એના ફૂલ, એના પત્ર, એ બધું પણ અભક્ષ્ય ગણાય, કારણ કે એ મૂળા સાથે સંયોજિત છે, અને મૂળો ઓલરેડી એને તમસ ગુણનું પ્રતીક છે. એટલે આજે મૂલી કે આપણે આમ કહે છે ને કે મૂળાના પરાઠા ખાધા હોય તો પેટની પણ ગડબડ થાય, એના ઓડકાર પણ એવા આવે. એટલે એ જે તમસ છે ને, એને લીધે એના દાંડલા, ફૂલ વગેરે પણ વાપરતા નથી. આમ બેઝિકલી જોઈએ દેખીતી રીતે તો એ બહાર ઉગે છે જમીનની, એટલે એમ આપણે ખાઈ શકાવા જોઈએ, પણ એમાં સ્પેસિફિક કીધું છે કે નથી ખવાતા. એવી રીતે લસણ વગેરેમાં પણ બહાર આખી દાંડી હોય, પણ એના ગુણો તો જે અંદરના મૂળના છે એ જ છે, એટલા માટે નથી ખાતા આપણે. એટલે એમાં આપણે એ સમજી લઈએ કે એ જમીનની અંદર ઉગે છે, એટલે કે where there is darkness there are germs. ટૂંકો આપણો સિદ્ધાંત, અંધારું થાય, રાત્રિ હોય કે જમીનની અંદર હોય, એટલે એમાં જીવોત્પત્તિ અનંતી થાય. એટલે એ રીતે આપણે એ ભૂમિકંદ વગેરે નથી ખાતા. પછી ભાજીના સ્વરૂપમાં એક પાલકની ભાજી, જે આપણે અવારનવાર વાપરીએ છીએ, પણ એ અપક્ષ છે. પાલક બીજી બધી ભાજીમાં કેવું છે, મેથીની ભાજી હોય, કોથમીર હોય, એને આપણે કાળ આપ્યો છે કે કારતક સુદ પૂનમથી ફાગણ સુદ પૂનમ સુધી આપણે વાપરી શકીએ. એટલે એને સીઝન ઇફેક્ટ કરે છે. જ્યારે પાલકની ભાજીમાં એટલા બધા ત્રસ જીવો હોય છે, એટલે ઈયળ વગેરે પણ એવા જ કલરની વગેરે જે હોય છે, એને લીધે પાલકની ભાજી અનંતકાયમાં જ ગણી છે. પછી વકથુલાની ભાજી, થેગની ભાજી, લીલી મોથ અને કિસલય, એટલે એ જે બધા છે, તો લીલી મોથ એટલે જળાશયોને કિનારે પેદા થાય, એટલે એને આપણે શું કહીએ છીએ, સી વીડ ને બધું કહીએ છીએ ને, અહીંયા ચાઇનીઝ ફૂડમાં એ નાખે છે કે વીડ્સ એટલે સેવાળ, જે આપણે તળાવો ઉપર તરતી અથવા તો દરિયાની અંદર તરતી જે સેવાળ વગેરે દેખાય છે, તો એ વીડ્સ કહેવાય. એ પણ અનંતકાય છે. કિસલય એટલે દરેક વનસ્પતિના ઉગતા તાજા કોમળ પાન અથવા ફણગાવેલા કઠોળના દાણામાંથી ફાટતા અંકુરા પણ પ્રારંભમાં અનંતકાય છે. એટલે જે આપણે સૌથી વધારે પ્રચાર જેનો કરીએ છીએ, અંકુર ફૂટેલા આપણે કઠોળો જમીનની અંદર નથી, આપણે પેલા કપડામાં બાંધીને એને ફણગાવીએ છીએ, તો એ ફણગાવેલા શાકભાજી બધા અનંતકાયમાં થાય, કારણ કે એમાં નવું ઉગવાની શરૂઆત થઈ ગઈ છે. જેના એકદમ કુમળા પાન છે, અથવા તો જેનો દાણો બંધાયો નથી, જે વટાણા, પાપડી વગેરે હોય, જેનો દાણો હજી બંધાયો ન હોય, એકદમ કૂણી હોય, એ કૂણી પાપડી, કૂણા
વટાણા વગેરે જે પાપડીઓ હોય, વાલોળો હોય, તો એ વધારે પડતી કૂણી એટલે કે જેને બંધાયું નથી અંદર દાણો, એ બધા અનંતકાયમાં આવે. પછી આગળ ચાલીએ આપણે. એટલે આ જે શેવાળ વગેરે જે છે ને એ પણ, પછી પત્રવેલ એટલે અમૃતવેલ, વિરાણી વેલ, ગળુચી વેલ એટલે ગળો, શુકરવેલ, લવણવેલ, શતાવરી વેલ, આ બધી ગરમર, આ બધા જે છે ને એ મોસ્ટલી દવા વગેરેમાં પણ વપરાતા હોય છે. એટલે એ પણ અભક્ષ્ય છે. ખરેખર એને એ સ્વરૂપમાં અભક્ષ્ય છે. પણ આના આપણે સતત કોન્ટેક્ટમાં નથી આવતા અને એ સતત આપણે કંઈ ખાવાનું થતું નથી અથવા તો આપણા ખોરાકમાં એ વપરાતા નથી એવી રીતે. એટલે આપણે એને ખાલી સમજી લઈએ. પછી ઔષધ વગેરેમાં પણ વપરાય છે કે લવણક એટલે કે જે કેટલાક શાકભાજીમાંથી સોલ્ટ બને અથવા તો મીઠું બને, અંદરથી એક ખારાશ એવી હોય કે જે સુકાઈને મીઠું બને, એવી વનસ્પતિ છે જેને બાળવાથી એમાંથી ખાર પેદા થાય, એને લવણક કહેવાય. તો એ પણ નથી ખવાતું. પછી કુવારપાઠું એટલે જે એલોવેરા ને, કુવારપાઠું એટલે એલોવેરા, હા, એલોવેરાની જેલ એ પણ અનંતકાયમાં આવે, જે ઔષધ સ્વરૂપે વાપરીએ છીએ પણ એ અનંતકાયમાં આવે. પછી લીલી હળદર, લીલું આદુ અને કચુરો એટલે જે કાચી આંબલી જેવું હોય એ કચુરો, એ પણ અનંતકાયમાં આવે છે, જે ઔષધ સ્વરૂપે વાપરતા હોઈએ છીએ આપણે. એટલે લીલું આદુ, લીલી હળદર, કુવારપાઠું. બરાબર. હવે જંગલી વનસ્પતિઓ આવે. એમાં થોર, વજ્રકંદ, લોઢક, ખરસીઓ, ખિલોડીકંદ અને બિલાડીનો ટોપ. બિલાડીનો ટોપ એટલે મશરૂમ. આમાંથી આપણે નોર્મલી મશરૂમના સંપર્કમાં આવતા હોઈએ છીએ. પેલામાંથી હળદર વગેરે, લીલા આદુ એ આપણા, એટલે આમાંથી 20-30% વસ્તુઓ તો આપણે અત્યારે શહેરોમાં ઉપલબ્ધ પણ નથી હોતી. એટલે આપણે એમ ખાલી સમજી લઈએ એને કે નથી ખવાતી એમ. હવે એટલે મશરૂમ એટલે આપણે નથી ખાતા કે એ જંગલી વનસ્પતિ છે કે જેને પ્રયોજન કરીને ઉગાડવામાં નથી આવતી એવી વનસ્પતિ છે. એની મેળે ચોમાસાની સિઝનમાં ઉગી નીકળે અને એની અંદર અસંખ્યતા જીવો કે અનંતા જીવો હોય એટલે આપણે અભક્ષ્યમાં અથવા અનંતકાયમાં લઈએ છીએ. આ થઈ સાધારણ વનસ્પતિકાયની વાત. હવે આપણે આગળ ચાલીએ ફળો અને બહુબીજ વગેરે. હવે 4 પ્રકારના ફળ આવે. એક તો બહુબીજ, હા આપણે પહેલામાં રીંગણની વાત કરી લઈએ તો એ આમાં આવશે, બહુબીજમાં આવે કે જે બહાર ઉગે છે. આપણે આ 4 પ્રકારના ફળનો ત્યાગ કરવાનો છે જેમાં બહુબીજ હોય. એટલે રીંગણ બેઝિકલી એમાં કેવું હોય કે ઠાંસીના દાણા ભરેલા હોય. આપણે બહુબીજને પહેલા બી સમજ્યા હતા કે જેની વચ્ચે, જેના બે બીજની વચ્ચે અંદર પડ ન હોય એ બહુબીજ કહેવાય. એટલે એ દાડમમાં અંદર બધા દાણાઓની વચ્ચે પડ હોય, કાકડીમાં બધા દાણાઓની વચ્ચે પાતળું પડ હોય, એટલે એ વપરાય છે. જ્યારે રીંગણ વગેરે ઠાંસીને ખસખસ છે, રાજગરો છે, કોઠીમડા છે, ટીમરું છે, કરમદા છે, પંપોટા છે, આ બધા બહુબીજ છે કે જેમાં ઠાંસીને દાણા ભરેલા છે, બીજ ભરેલા છે અને દરેક બીજ ઉગવાની ક્ષમતા ધરાવે છે. દરેક બીજ એને વાવો તો પાછું નવું ઝાડ ઉગાડવા જેટલી ક્ષમતા ધરાવે છે. એટલે એ બધા બહુબીજ આપણે નથી વાપરતા. એટલે એમાં છાલનું એક પડ વળેલું હોય, પતલી છાલનું, એવા
ફળો આપણે વાપરીએ છીએ એવા શાકભાજી વાપરીએ છીએ, જેમાં કાકડી આવે, શક્કરટેટી આવે, પપૈયું આવે. પપૈયાના પણ બીજ આપણે કાઢી નાખીએ અને એને અલગ અલગ છૂટા છવાયા હોય. ટામેટું પણ આવી જાય ને, ટામેટું ટામેટું પણ આવી જાય. હા, ટામેટામાં પણ વચ્ચે આખી વોલ્સ આવે, એટલે એ આપણે વાપરી શકીએ છીએ. હવે એમાં પછી આરોગ્યની દ્રષ્ટિએ પણ રીંગણ છે ને એ બહુ, એટલે રીંગણને એક સ્પેસિફિક આપ્યું છે કે રીંગણ એ છે ને એકદમ કામોત્તેજક અથવા તો વાસનાઓને ઉત્તેજિત કરનારી અથવા તો મનને ચંચળ કરનારી તામસિક પ્રકારની નું શાક છે. એક તો બહુબીજ તો છે જ, ઉપરાંત તામસિક પણ છે, એટલે મનની ચંચળતા વધારે છે. એના માટે કરીને આપણે એનો ત્યાગ કર્યો છે. પછી એટલે થયા બહુબીજ ફળ અને સ્પેસિફિકલી રીંગણ, આ બે. પછી તુચ્છ ફળનો ત્યાગ. તુચ્છ ફળ એટલે કેવું કે જેમાં ખાવાનું ઓછું હોય અને ફેંકવાનું વધારે હોય. એટલે ચણી બોર છે, તાડફળ છે, પીલું છે, પીચું છે, પાકા ગુંદા છે, આંબલીની મોર છે, એ બધાને તુચ્છ ફળ કે એમાં ખાવાનું ઓછું છે, ફેંકવાનું વધારે છે. અને એ ફેંકવાનું કેવી રીતે હોય છે એ સમજીએ. એ પેલું ખાધા પછી એ થળીઓ આપણે ફેંકવાનો છે. એટલે થળીઓ ફેંકીએ એઠો એટલે 48 મિનિટ પછી એમાં જીવોત્પત્તિ ચાલુ થાય. બીજી વાત કે એમાં મીઠાશ હોય કે કંઈક ટેસ્ટ હોય, એને લીધે એને ફેંક્યા પછી એની આજુબાજુ કીડી વગેરે થાય કે નાના મોટા જીવોની ભેગા થાય અને કોઈના પગ નીચે આવે, આ પણ એક વસ્તુ છે. એટલે તુચ્છ ફળ જેમાં ખાવાનું ઓછું છે અને ફેંકવાનું વધારે છે એ હંમેશા છોડવા યોગ્ય છે. એમાં કેટલાક ફળો એવા છે કે જે તુચ્છ છે પણ ખાઈએ પણ છીએ આપણે, પણ એમાં વિરાધના તો છે જ. એટલે હવે ધારો કે શેરડી છે, સમજો તો શેરડી ચૂસી આપણે અને એના છિલકા ફેંકીએ છીએ તો એમાં પેલી વિરાધના તો છે જ કે જીવડા ભેગા થઈ જશે કે કીડીઓ થશે કે કોઈના પગ નીચે આવી જશે. સીતાફળ છે, રાયણ છે, ગુંદા છે, જાંબુ છે, બોર છે, લીલા અંજીર છે, સેતુર છે, સિંગ છે, આ બધું ખાધા પછી આપણે એનો કચરો ફેંકીએ છીએ. તો એ કચરો એટલે તુચ્છ ફળ તરીકે નહીં, પણ બીજી હિંસાઓ એની પાછળની છે એમાં જો ધ્યાન ના રાખી શકો અને આપણે કઈ એમાં ધ્યાન નથી રાખતા, એના માટે કરીને લોક વિરુદ્ધ આહાર થાય, એને લીધે ઘણા લોકો એનો ત્યાગ કરે છે. નથી ખવાતા એવું નથી, પણ એનો ત્યાગ ઘણા લોકો કરે છે. પછી અજાણા ફળ એટલે ક્યાંક વનમાં ઘણાને કેવું હોય કે તે હોય કે કંઈક નવું દેખાય તો તોડે, ચાખે, જરાક ખાવાની કોશિશ કરે. આ જે છે ને જેની આપણને જાણકારી નથી ને એ ન ખાવું ને એમાં ડાપણ છે. આ નીતિશાસ્ત્ર કહે છે. જૈન શાસન તો કે જ છે, કારણ કે અજાણ્યું ફળ જીવલેણ પણ બની શકે. ગમે ત્યારે એ વસ્તુ જીવલેણ બની શકે. એટલે જૈન શાસન તો અજાણ્યા ફળને ખાવાની ના પાડે છે, પણ નીતિશાસ્ત્ર પણ ના પાડે છે. કેમ કે અજાણ્યું ખાવાથી એમાં સરવાળે એનો કઈ ટેસ્ટ નથી આવી જવાનો અથવા તો એનાથી કઈ પેટ નથી ભરાઈ જવાનું, પરંતુ એ ક્યારેક ડિસેન્ટ્રી કરાવે અને ઝાડા ઉલટી કરાવી દે, ક્યારેક ઝેરી હોય તો જીવ પણ લઈ લે. એટલે એની કાળજી રાખવી જોઈએ. પછી 5 પ્રકારના ટેટા: વડના ટેટા, પીપળના ટેટા, પ્લક્સ પિંપળના ટેટા, કાળા ઉમરાના અને ઉમરાના. આ ટેટા એટલે કે વડ વગેરેના જે ફળ હોય ને એની અંદર જે બીજ હોય ને એ બીજની અંદર પણ ચિક્કાર સૂક્ષ્મ જીવો હોય, જે હાલતા ચાલતા હોય પણ દેખાય નહીં એવા ત્રસ જીવો હોય. એટલે એ ખાવાનો નિષેધ કર્યો છે કે અને એમ પણ એ કોઈ
નેસેસરી અથવા તો એવી રીતનું નથી કે જે પેટ ભરી શકતું હોય, ખાલી એ અડપલા કરવા જ ખાવાની છે વસ્તુ છે કે પીપળા પરથી તોડ્યું ને ચાખ્યું ને, તો એ એનો આપણને સ્પેસિફિકલી નિષેધ બતાવે છે. પછી બરફ, 4 તુચ્છ ચીજોમાં બરફ પણ આવે છે. એટલે કે જે ખરેખર ન વાપરવાથી કોઈ જ નુકસાન નથી થતું, અથવા તો કોઈ પ્રકારે આપણે કંઈ ગુમાવતા નથી, એવી વસ્તુ છે બરફ, કે જે ફ્રીઝરમાં મૂક્યું એને ઉષ્ણતામાન બદલાવાથી એમાં જીવોની ઉત્પત્તિ વગેરે થાય, એટલે ઠંડા પીણા ફ્રીજ વગેરેનો નિષેધ છે, તો એમાં બરફનો પણ ત્યાગ આવે છે. અને કરા, 2 અલગ વસ્તુ છે. બરફ જે તમે ઇન્ટેન્શનલી બનાવો છો, અને કરા એટલે જ્યારે અમુક સિઝનમાં અથવા તો ઠંડા પ્રદેશોમાં જે આઈસ સ્નો પડ્યો હોય અથવા તો બરફના મોટા ગાંગડાઓ વરસતા હોય, તો એ સ્નોફોલ થયેલો સ્નો અથવા તો બરફના ગાંગડા જે ઉપરથી પડે છે એ પણ ખાવાનો નિષેધ છે, અભક્ષ્યમાં આવે છે. એનું કારણ એ છે કે એમાં એક તો અનંતા જીવો હોય, પાણીના જીવો હોય, એમાં ઠંડા થયેલા એટલે કોમ્પેક્ટ રીતે ભરેલા, ઠાંસીને ભરેલા જીવો હોય. બીજી વસ્તુ એ છે કે એ કઈ જગ્યાના પાણીથી થયું છે, એટલે કોઈ કેમિકલ વાળી જગ્યાના બાષ્પીભવનથી થયેલું વાદળું હોય. ઘણીવાર આપણે જોઈએ છે ને કે એસિડિક વરસાદ થાય છે. હવે તો ક્યાંક એવું થાય છે કે વરસાદ પડે ને તો એલર્જી થઈ જાય વરસાદમાં પલળ્યા હોય તો. એવા પ્રકારના વરસાદો એ આપણા અત્યારના કેમિકલ યુગને લીધે થાય છે, કે જ્યાં એવી જગ્યાએ વાદળા બન્યા હોય કે જ્યાં ઔદ્યોગિક પ્રદેશોમાંથી ધુમાડા અને એ બધું એમાં ભેગું થયું હોય વાદળામાં, અને એની સાથે વરસે, તો એ જે રસાયણો છે એ તમારા શરીરને નુકસાન કરે. જો બહાર પણ આટલું નુકસાન કરી શકતા હોય તો એ શરીરની અંદર જાય તો ઘણું નુકસાન કરે. એ દ્રષ્ટિથી એનો પણ ત્યાગ કરવાનો છે, બરફ અને કરા. પછી આવે છે સંદીપભાઈ એક ક્વેશ્ચન. બોલો. આપણે બરફ સ્નો હું સમજો, પણ બરફ તો ઘરે અગર આપણે નોર્મલ આપણા ઉકાળેલું પાણીનું બરફ એમાં ભરીને રાખીએ તો એમાં બી પ્રોબ્લેમ થાય? એમાં પ્રોબ્લેમ એટલા માટે થાય કે એ બરફ છે ને એનું સ્વરૂપ બદલાય છે ને, એટલે ઠંડુ થાય છે ને, એટલે એની જીવોત્પત્તિ ચાલુ થાય છે. ઉકાળેલા પાણીનું તો ખબર નથી, પણ ઉકાળેલા પાણીનો બરફ કરીને કોઈ દિવસ આપણે કોઈ સાંભળ્યો નથી એમ કોઈ કે માણસે ઉકાળેલા પાણીનો બરફ કરીને એને વાપર્યો હોય એવું તો સાંભળ્યું નથી. પણ તાજું પાણી નાખ્યા પછી પણ જે બરફ બનાવ્યો હોય, સમજો આજનું ગળેલું પાણી નાખ્યા પછી પણ બનાવ્યો હોય, તો એ અભક્ષ્ય જ છે. કારણ કે એ મશીનના પ્રોસેસથી બનેલું, અને જ્યારે એનું સ્વરૂપ બદલાય છે ને ત્યારે જીવોત્પત્તિ થાય છે. એટલે જીવોત્પત્તિ થવાના જુદા જુદા કારણો છે. સંયોજનથી પણ થાય છે, સ્વરૂપ બદલાવાથી પણ થાય છે, અને કેટલીક વાર સ્વરૂપ બદલાવા છતાં પણ નથી થતી. એટલે દરેક વસ્તુને સ્વરૂપ બદલાવા છતાં નથી થતી. એનું એક્ઝામ્પલ એ છે કે દૂધ છે, એની અંદર આપણે દહીંનું મેળવણ નાખ્યા પછી 2 દિવસ સુધી એમાં બેક્ટેરિયા નથી થતા એવું જૈન શાસન માને છે. એટલે 2 રાત જવા પછી, એટલે જે 2 દિવસ સુધી થાય છે એ રાસાયણિક પ્રક્રિયા છે, અને એના પછી થાય છે એ જીવોત્પત્તિ છે. અને જીવોત્પત્તિ થયા પછી દહીં ખાટું લાગવા લાગે, એ જે છે ને એ જીવોત્પત્તિને કારણે છે. એટલે ઘણીવાર સંયોજન થયા પછી પણ નથી થતી જીવોત્પત્તિ, એવા પણ છે. એટલે દરેક વસ્તુને પ્રિસાઇઝલી સમજીને જ વાપરવી જોઈએ. અને બરફ એ ઓલવેઝ અભક્ષ્ય છે. કેટલાક લોકો એવું વિચારે છે કે આપણે તપ વગેરે છે તો ઉકાળેલું પાણી એકવાર ઉકળી તો ગયું, પછી એને આપણે ફ્રીઝમાં મૂકીને પીએ તો પણ એ અભક્ષ્ય છે. ઉકાળેલું પાણી એના કાળ આપ્યા છે એ તો બરાબર કે ભાઈ
એ દરેક સિઝન વાઇઝ એના પાણીના કાળ છે, એ આપણે આગળ જોયું કદાચ. તો એ પાણીના કાળ સિવાય પાણી વાપરવામાં બી જીવોત્પત્તિ છે, તો પછી એને સ્વરૂપ બદલાય એ રીતે ઠંડુ કરવું અથવા તો એક્સ્ટ્રા ઓર્ડિનરીલી ડિફરન્ટ વેધરમાં મૂકવું એ હંમેશા જીવોત્પત્તિનું કારણ હોય. એટલે બરફ, આઈસ્ક્રીમ વગેરે બધા જ પદાર્થો અપક્ષે છે. હવે આપણે આગળ ચાલીએ. માટીનો ત્યાગ. ઘણા લોકોને, ઘણા લેડીઝોને ચોક, સ્લેટની પેન એ બધી જે વસ્તુઓ ખાવાની ઘણી વાર ટેવ હોય, તો એ પણ અપક્ષે છે. માટી કોઈ પણ પ્રકારે, ઘણા નાના છોકરાઓ ખોતરીને માટી ખાતા હોય, ચૂનો ખાતા હોય, એ શરીરની કેટલીક ઉણપોને લીધે કે જેને લીધે હોય. પણ એનું કારણ સમજાવો કે એ માટી કેમ અપક્ષે છે. તો કે માટીની અંદર કેટલીક વાર અળસિયાના ઈંડા ભરેલા હોય, કે માટીમાં ઝીણા દેડકાના એ હોય, એવું પણ હોઈ શકે. અને બીજી વાત કે માટી પેટમાં જવાથી કૃમિ થાય, worms. એટલે એ પણ હિંસાનું કારણ છે. એટલે માટીનો ત્યાગ આપ્યો છે. અને 22મો વિષનો ત્યાગ. વિષ એટલે ઝેર. ઝેર એટલે એમાં કેટલાક રાસાયણિક ઝેર હોય, પ્રાણીજન્ય ઝેર હોય અને વનસ્પતિજન્ય ઝેર હોય. તમામ પ્રકારના ઝેરો અપક્ષે છે. હવે રાસાયણિક ઝેર આપણે સમજીએ કે પોટેશિયમ સાયનાઇડ છે, આર્સેનિક સોમલ છે, હળતલ, બેગોન, ડીડીટી, ફ્લીટ, TIC-20, આ બધા જે ફેક્ટરીમાં બનેલા રાસાયણિક ઝેરો છે, એ હંમેશા જીવ લેવા, એટલે કે બેસિકલી આપણને એમ સમજા ઝેર લઈ અને જીવ દેવો, આપઘાત કરવો અથવા તો શરીરને નબળું કરવું. ઝેર લેવાથી શું થાય? કાં તો શરીર નબળું થાય ને કાં તો મરી જવાય. એટલે આ ઓબ્વિયસ વસ્તુ છે કે ઝેર અપક્ષે કહેવાય. એમાં આ રાસાયણિક ઝેરોમાં સાયનાઇડ જેવા એવા હોય કે જે ખાલી જીભને સ્પર્શ માત્ર થતા માણસ મરી જાય. કેટલાક એવા હોય કે DDT વગેરે પી ગયા હોય, પછી બેગોન વગેરે પી ગયા હોય ને પછી એ રીબાઈને મળે. એટલે એ ઝેર કોઈ પણ સ્વરૂપે અપક્ષે છે. પછી બીજા કેટલાક પ્રાણીજન્ય ઝેરો હોય કે સાપનું ઝેર, વીંછીનું ઝેર, હડકાયા કૂતરાનું ઝેર, ગરોળીનું ઝેર. આ બધા ઝેરો પણ એનો પણ મેડિસિન્સ વગેરેમાં ઘણી જગ્યાએ ઉપયોગ થતો હોય છે, સાપના ઝેરનો ને વીંછીના ઝેરનો ને. તો એ પણ અપક્ષે છે. અને વનસ્પતિ જન્ય ઝેર પણ હોય, જેમાં અફીણ છે, ધતુરો છે, આકડો છે, આ બધા જે છે ને એ પણ ઝેર અપક્ષે છે. એટલે આ ઝેર માત્ર અપક્ષે છે. એટલે આ થઈ આપણી 22 અપક્ષ અને 32 અનંતકાયની વાત, જે જૈન શાસનની દ્રષ્ટિએ અપક્ષ છે. મોટા ભાગના તો નીતિશાસ્ત્રની દ્રષ્ટિએ પણ અપક્ષ છે. કોઈ પણ ખોરાકની આચાર સંહિતા હોય એમાં પણ એ અપક્ષમાં આવતા મોટા ભાગના દ્રવ્યો તો. ખાલી આ કંદમૂળ વગેરે છે એ જે એમાં આપણે સ્પેસિફિક છીએ કે જીવોત્પત્તિ થવી, જીવોની હિંસા થવી અને એના ખાધા પછી આગળ પાછળના કોન્સિક્વન્સીસમાં જીવોત્પત્તિ થવી, એના કારણે આપણે આનો ત્યાગ કર્યો છે. હવે આપણે કેટલું પાળી શકીએ, કેટલું કેવી રીતે પાળીએ છીએ એ એક અલગ વસ્તુ છે, પરંતુ એકચ્યુઅલ શું છે એને સમજવું જરૂરી છે. હવે થોડીક વાર છે તો આપણે બીજી વસ્તુ લઈ લઈએ, ભોજનની આગળ પાછળ. ભોજનની આગળ પાછળની પ્રવૃત્તિ. તો કે આર્ય દેશમાં
ભોજનની આગળ પહેલા તો સુપાત્ર દાન આવે. એટલે કોઈ સાધુ સંત મહાત્મા એમને ગોચરી માટે બોલાવા જવા અને એ આવે વોરીને જાય પછી ભોજન કરવું એ આર્ય ધર્મ છે. આ જૈન ધર્મ કરતા પણ વિશેષ આર્ય ધર્મ છે. ભગવાન મહાવીર સ્વામીની વાત આવે છે કે એમને સંકિત ક્યાં મળ્યું, કે નૈસારના ભાવમાં સંકિત મળ્યું. કેવી રીતે મળ્યું? તો કે નૈસારના ભાવમાં એ ગામડાનો સરપંચ જેવો કે પટેલ હોય છે અને એ જંગલમાં લાકડા કાપવા માટે જાય છે. બપોરે ભોજનનો સમય થાય છે ત્યારે પોતાની સાથે રહેલું ટિફિન એમાંથી એ એવું વિચારે છે કે કોઈક આવે ને હું એને ખવડાવું અને પછી ખાવું. અને એવામાં ભૂલા પડેલા મુનિ આવે છે, એમને વોરાવે છે. આપણે આ કથા છે ટૂંકમાં જ જોઈએ છે, આપણને ખબર છે એટલે. અને મુનિને ભોજન વોરાવે છે અને પછી એમને માર્ગ બતાવે છે. હવે આ જે સુપાત્ર દાનની ટેવ હતી અથવા તો જે સાધર્મિક ભક્તિની અથવા તો એવા પ્રકારની કે જમ્યા પહેલા કોઈને જમાડ્યા પહેલા જમવું નહીં એવી એક જે ટેવ હતી એ એને સંકિત પમાડે છે અને ભવાંતરમાં તીર્થંકર નામકર્મ બંધાઈને 24માં તીર્થંકર મહાવીર સ્વામી બનાવે છે. આ એક એની ખાસિયત છે સુપાત્ર દાનની. હવે કેટલીક જગ્યાએ પહેલી રોટલી કૂતરાની, ગાયની એવી રીતે જે પ્રથા છે આપણી આર્ય સંસ્કૃતિની એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. એટલે આ આપણા સંસ્કાર છે, બેસિક સંસ્કાર છે. એમાં આપણે સુપાત્ર દાન એ સૌથી શ્રેષ્ઠ છે. તો સુપાત્ર દાનને આપણે પહેલા સમજીએ કે કોઈ સાધુ સંત હોય વગેરેને આપણે વરવા બોલાવીએ અને એમનો તપ હોય કે એમનો જે પારણા વગેરે હોય તો એમાં આપણે એમને વરવા બોલાવીએ. એટલે પહેલું જ્યારે અમે સમજો ગામડાઓમાં રહેતા હોઈએ, નાના હતા તો પહેલા મારા સાહેબને વરવા બોલાવવાના, મારા સાહેબને લઈને આવવાનું અને પછી જ અમારો મેળ પડે. એવી એક પ્રથા હતી ઘરોમાં, દરેક ઘરમાં. નાના બધા છોકરાઓ આવી જાય એટલે મારા સાહેબનો હાથ પકડે કે ચલો હવે મારા ઘરે આવો, મારા ઘરે આવો. એટલે મારા સાહેબને બી દુવિધા થાય કે આટલા બધા છોકરાઓ આવી ગયા છે, એમાં કેટલાના ઘરે જવું એમ. એટલે એ એક સારી ટેવ પાડવામાં આવી હતી બાળપણથી. અને સુપાત્ર દાનની ટેવ એ હંમેશા સદગતિ આપે. કારણ કે સુપાત્રને કરેલું દાન એના ગુણાકારમાં એનું પરિણામ આવે. આપણે શાલિભદ્રની કથા સાંભળી છે કે સુપાત્રને દાન કરીને પછી એની અનુમોદના કરી બાળકે. પોતાની બધી ખીર ઓરાઈ દીધા પછી બાળકે અનુમોદના કરી ને એને 99 પેટીઓ અને પછી મોક્ષ પદ મળ્યું, ભગવાનનું શાસન મળ્યું, સાધુપણું મળ્યું અને મોક્ષ મળ્યો. આ બધું એક જ એના સદગુણથી આવી કે સુપાત્ર દાન કર્યું. હવે સુપાત્ર દાન એમાં પણ હું માનું કે બધાને સાધુ સાધ્વીને કેવી રીતે વહોરાવવું અથવા તો એની ટર્મ્સ કન્ડિશન શું હોય એ તો ખ્યાલ હશે જ કે નથી. કે ભાઈ મારા સાહેબ આવે ત્યારે ઘરમાં લાઈટ વગેરે ચાલુ હોય તો બંધ ન કરવી, બંધ હોય તો ચાલુ ન કરવી, ઓન ઓફ ન કરવી. પછી જ્યાં લીલોતરી, અગ્નિ, પાણી એને કશે અડકતું હોય એવી વસ્તુએ મૂકેલી વસ્તુ લઈને સાધુને વરાવી ન શકો. ચૂલા પર મૂકેલું વાસણ, ચાલુ ચૂલા પર મૂકેલું વાસણ ઉતારીને સાધુને વરાવી ન શકો. એ બધું તો ખબર હશે ને કે ભાઈ કે પછી મારા સાહેબ અને પેલા રસોઈયાને કીધું કે વરાવી દેજે એવું તો નથી જ આપણામાં. અહોભાવ તો છે જ. એટલે મારા સાહેબનું પાત્રું મૂકવાનું હોય તો એની નીચે
પાટલો મૂક્યો હોય કે થાળી મૂકી હોય, થાળીમાં એમનું પાટલું મુકાય એટલે અન્નનો કોઈ છાંટો પડે તો એમને દોષ ના લાગે. પછી ફ્રૂટ વગેરે જે સમાર્યું હોય તો એનો કાળ કેવી રીતે એમને ઓરાવાનું, એને 48 મિનિટ પછી સચિત અચિતનો વિવેક, એ બધું હોય. પછી મહાત્માને દાન આપતી વખતે કોઈ શરત ના હોય કે મને આમ થઈ જાય તો હું આમ કરું, એવી કોઈ શરત ના હોય, બિનશરતી. પછી ઘણા લોકોનો આગ્રહ હોય કે આ પક્ષના કે આ કચ્છના કે આ ગ્રુપના આવે તો જ મારે ઓરાવવું, બાકીનાને ના ઓરાવું, આ પણ ના હોય. એટલે આ બધું જે છે ને એ આપણા બેઝિક્સ છે. એટલે સાધુ એ શ્રાવક સંઘની જવાબદારી છે. જેવી રીતે સાધુઓની જવાબદારી એ છે કે શ્રાવક સંઘને ધર્મ પમાડવો, એવી રીતે શ્રાવક સંઘની જવાબદારી છે કે સાધુઓનું યોગ્ય નિર્વાહન, એમનો યોગ્ય અભ્યાસ, એમની જે યોગ્ય પ્રવૃત્તિ, એ બધું યોગ્ય રીતે ચાલે, એની તમામ જવાબદારી શ્રાવકની છે. એટલે સુપાત્ર દાનમાં ખાલી ખવડાવવું કે વહોરાવવું એ સિવાય પણ બાકીની કોઈ પણ એમની જરૂરિયાતોને સમજવી જોઈએ. ભણે છે એવા મહાત્માઓ માટે પુસ્તક વગેરેનો યોગ કરવો, એમના કોઈ પણ જે જ્ઞાન ઉપાસનાના સાધનો છે એ પણ આપવા, એ બધું આપણી ફરજ છે. એટલે શ્રાવક તરીકે આપણે એમને ખાવાથી લઈ, એટલે વોરવાથી લઈ, ગોચરીથી લઈ અને એમની તમામ સુવિધાઓ કરવી એ આપણી ફરજ છે. અને એવી રીતે દરેક ક્ષેત્રે આપણે ક્યાંય અધર્મમાં ન જઈએ, ક્યાંય આપણે પાપમાં જતા હોઈએ તો એમાંથી આપણને બહાર કાઢવાની જવાબદારી સાધુની છે. એટલે દરેકની જવાબદારી એવી રીતે વહેંચવામાં આવી છે. હવે ગોચરી માટે મહાત્માને બોલાવા તો ગયા, ઘણી વાર આપણે કેવું હોય કે બોલાવા જઈએ પછી નીકળી જશે એમની રીતે, એવું ના હોય. મહાત્માને વિદાય આપવા માટે પણ થોડેક સુધી જવું જોઈએ. આ આપણો સંસ્કાર છે. આપણે મહેમાન આવ્યા હોય તો લિફ્ટ સુધી મૂકવા જઈએ છીએ. એવી રીતે મહાત્માને વરવા બોલાયા પછી મહાત્માને મૂકવા માટે પણ આપણે થોડે સુધી જવું જોઈએ. એ આપણો વિવેક છે. આ બધા કેવા નાના નાના વિવેક છે જે અત્યારે હવે આપણી નવી જનરેશનને કદાચ સાધુ નથી જોવા મળતા. આપણે અહીંયા રહીએ છીએ, આપણી કઠણાઈએ છે, અને જ્યારે આપણે 2-4 મહિના, 6 મહિને, 12 મહિને એકવાર જઈએ ત્યારે આપણે એવા ટાઈટ શેડ્યુલ કરીને જઈએ કે સુપાત્ર દાનનો અવસર પણ આપણને નથી મળતો. પણ એક ખાસ સલાહ છે કે સ્પેસિફિકલી તમારા છોકરાઓને, તમારા યુવા વર્ગને સાધુ સાધ્વીને કેવી રીતે વહોરાવવું વગેરે જરા જ્યારે પણ જવાનો યોગ થાય ને તો મહાત્મા પાસે લઈ જઈને, અથવા તો અનુકૂળતા હોય તો મહાત્માને બોલાવીને પણ કેવી રીતે વહોરાવવું, કેવી રીતે એનો વિવેક કરવો, કેવી રીતે એમનું સન્માન કરવું, એ સમજાવવા જેવું છે. કારણ કે આ નવી પેઢી ધર્મનું નિર્વાહન કરવાની છે, અથવા તો આગળ આપણી પરંપરાને લઈ જવાની છે. એટલે ખાસ ધ્યાન રાખવા જેવું છે. હવે આ ભોજન પહેલા કરવાના બીજા કર્તવ્યમાં છે સાધર્મિક ભક્તિ અને અનુકંપા. એ આપણે પછી બીજી વખતે લઈશું. અને એના પછી એક બીજી કે જમતી વખતે કેટલીક વસ્તુઓનું આપણે ધ્યાન રાખવાનું છે કે 2 હાથે ના ખાવું, કે ઊભા ના ખાવું. એમાં બહુ બધા પોઈન્ટ છે. એ આપણે નેક્સ્ટ ટાઈમમાં લઈશું. કોઈ પ્રશ્ન? સુપાત્ર દાન અને આપણે હવે અહીંયાની સિચ્યુએશન પ્રમાણે સુપાત્ર